એક નાનું સરખું ગામ હતું. તેમાં એક વહોરાજી રહે. વહોરાજી દિલના બહુ સાફ અને નેક. બીજાને મદદ કરવા કાયમ તૈયાર હોય. ગામના લોકો પણ તેમને ઘણું માન આપે. પણ ઘણી વખત પોતાના ભોળા સ્વભાવના કારણે એ એવા છબરડા વાળી બેસે કે બધામ હસી હસીને થાકી જાય. પછી પોતાની ભૂલ સમજાય એટલે વહોરાજી પણ બધામની સાથે પોતે પણ હસવા લાગે. એક વખત એક પટેલ ખેતરેથી લીલું ઘાસ ગાડામાં ભરી ઘેર આવતા હતા. રસ્તામાં વહોરાજી મળ્યા. પટેલ કહે, ચાચા, પગે ચાલતા શા માટે જાઓ છો? ગાડા ઉપર બેસી જાઓ. પણ રસ્તામાં ખાડા ટેકરા આવે છે. તેથી આંચકા લાગશે. તમે નાડું બરાબર પકડજો, નહીતર ક્યાંક નીચે જમીન પર ઉથલી પડશો. વહોરાજી કહે, પટેલ, સારું થયું તમે કહ્યું. હું નાડું મજબૂત રીતે પકડી રાખીશ. છોડીશ જ નહીં. એમ કહીને વહોરાજીએ તો પોતાના સૂંથણાનું નાડું બરાબર પકડી રાખ્યું. બે હાથે નાડું પકડીને બેઠા. ગાડું આગળ ચાલતાં રસ્તામાં એક મોટો ખાડો આવ્યો. ગાડું ઉછળ્યું ને વહોરાજી ગાડામાંથી ઉછળીને ખાડામાં પડ્યા. વહોરાજીએ તો મોટેથી બૂમ પાડી, અરે પટેલ, ગાડું ઊભું રાખો, હું પડી ગયો છું. પટેલ જુએ તો વહોરાજી ખાડામાં પડેલા દેખાયા. પટેલે વહોરાજીને પૂછ્યું, કેમ કરતાં પડી ગયા? તમે નાડું બરાબર પકડી નહોતું રાખ્યું. વહોરાજી જમીન પર પડ્યાં સૂંથણાનું નાડું બતાવીને કહે, જુઓ તો ખરા, પડી ગયો તોય હજી મેં નાડું છોડ્યું નથી. પટેલે ધ્યાનથી જોયું તો વહોરાજીએ બે હાથે સૂંથણાનું નાડું પકડી રાખ્યું હતું. પટેલ હસી પડ્યા ને બોલ્યા, અરે ચાચા, તમે સૂંથણાનું નાડું પકડી બેઠા છો પછી પડી જ જવાય ને. મેં તો તમને આ ઘાસ જે દોરડાથી બાંધ્યું છે ઈ નાડું એટલે કે જાડું દોરડું પકડી રાખવા કહ્યું હતું. તમને ખબર પડી ન હતી તો બરાબર પૂછી લેવું હતું ને. સૂંથણાનું નાડું તે કાંઈ પકડવાનું હોય. વહોરાજીને પણ પોતાની ભૂલ સમજાઈ અને હસતાં હસતાં ફરી ખરું નાડું મજબૂત રીતે પકડીને ગાડામાં બેઠા.